સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ। સંસ્કૃતના જાણીતા મંત્રોનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગ મુક્ત રહે એવો થાય છે। વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે, જેના તરફ પાછા વળવા માટે અને સાથે સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને તેજ ગતિથી આગળ વધારી છે અને લાખો ખેડૂતોને આ ખેતીમાં જોડ્યા છે। જાગૃત ખેડૂતોએ પ્રકૃતિની રક્ષા સાથે પ્રાકૃતિક ખેતીના મંડાણ કર્યા છે, ત્યારે આજે વાત છે એવા સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની, જેમણે આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી બેંગ્લોરમાં આઈટી કંપનીનો વાર્ષિક 10 લાખ પેકેજની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને અપનાવ્યા છે અને ધાર્યા કરતા બમણી સફળતા મેળવી છે। માત્ર 31 વર્ષની વયે જ ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુવા પ્રગતિશીલ ખેડૂતનું સન્માન મેળવ્યું છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામના આ યુવા ખેડૂત અનુભવી ખેડૂતોની બરોબરી કરી રહ્યો છે। નોકરીની શોધમાં રઝળપાટ કરતા અનેક યુવાનોને પણ નવી રાહ ચીંધી છે। તો હવે જાણીએ તેમની શૂન્યમાંથી સર્જન સુધીની સફળતાની કહાની। ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરો અને સ્વસ્થ રહોનો સંદેશ આદિવાસી બહુલ માંડવી તાલુકાના ગામડાઓમાં ગુંજતો કરનાર ઉટેવા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત વિકાસભાઈ હસમુખભાઈ ગામિત 6 વીઘા જમીનમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરીને વાર્ષિક રૂપિયા 10 લાખની આવક મેળવી રહ્યા છે। વિકાસભાઈ ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છે। તેઓ ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી શુદ્ધ દેશી ઘીનું વેચાણ કરી વાર્ષિક રૂપિયા 3 લાખની આવક મેળવી રહ્યા છે। વિકાસભાઈ જણાવે છે કે ખેડૂતોનો દીકરો હોવાથી નાનપણમાં ખેતીમાં રસ રહ્યો છે, પરંતુ અભ્યાસમાં આગળ વધતા ખેતી કામથી દૂર થયો। વર્ષ 2012માં આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી HCL કંપનીમાં વર્ષ 2024માં 2017 સુધી નોકરી કરી હતી। એ જ સમય દરમિયાન બેંગલુરુની આઈટી કંપનીમાંથી વાર્ષિક રૂપિયા 10 લાખના પેકેજ સાથે અન્ય એક નોકરીની ઓફર આવી હતી। ત્યારે વિચાર આવ્યો કે પ્રકૃતિની વચ્ચે શુદ્ધ આબોહવામાં રહેવાનું છોડી શહેરમાં કોઈની નીચે રહી કામ કરી પોતાની આવક તો વધારી શકીશ, પરંતુ ખેતીમાં નાનપણમાં રહેલો રસ મુરઝાઈ જશે। ખૂબ મંથનના અંતે માતા પિતાની સંમતિ મેળવી પ્રકૃતિ વચ્ચે ગામડામાં રહી પ્રાકૃતિક ખેતી કરવાનો નિશ્ચય કરી માતા પિતા સાથે ખેતીના કામમાં જોતરાઈ ગયો। વિકાસભાઈએ જણાવ્યું કે પિતા રાસાયણિક ખેતી કરતા હતા, એટલે જંતુનાશક દવાના છંટકાવ અને કેમિકલયુક્ત ખાતરને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી હોવાનું જાણ્યું, તેમજ અમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઈ રહી હોવાનું અનુભવ્યું। ઉપરાંત રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી માટે જાગૃતિના પ્રયાસો પણ નજરે જોયા, જેથી રાસાયણિક ખેતીને સ્થાને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી કરવા માટે આગેકૂચ કરી। શરૂઆતમાં આજુબાજુના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીની શિબિરોમાં જવાનું શરૂ કરી ગહન અને વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું। આમાં ઓનલાઈન અને ઓફલાઈન વધુ અભ્યાસ કર્યો। પ્રાકૃતિક કૃષિમાં કરેલ પદાર્પણ અંગે તેમણે કહ્યું કે વર્ષ 2019માં પ્રથમ વર્ષે જ 1 એકરમાં કિચન ગાર્ડનમાં મિશ્ર શાકભાજીની ખેતી કરતા મબલખ ઉત્પાદન મેળવ્યું। ત્યારબાદ ધીરે ધીરે આગળ વધી હાલ 6 વીઘામાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત 1 વીઘામાં જંગલ મોડેલ ફાર્મ બનાવી ખેતરમાં ટામેટા, મકાઈ, ફણસી, બથુઆની ભાજી, તુવેર, લસણ, મરચા, કોબીજ, પપૈયા, પાલક, રાઈના પાક વર્ષ દરમિયાન લઉં છું, જેમાં સારો અને ચોખ્ખો નફો મળી રહ્યો છે। ઉપરાંત અન્ય 5 વીઘામાં ડાંગરની વિવિધ દેશી જાતો તથા ચોખા અને હલકા ધાન્ય જેવા કે નાગલી, કોદરા, કંગની, મોરૈયો, ચીણો જેવા ધાન્ય અને અનાજ કઠોળનો પાક લઈ રહ્યો છું। આત્માના અધિકારીઓએ મારા ખેતરે આવી પ્રાકૃતિક ખેતીને હજુ પણ ઉત્તમ બનાવવા માટે પદ્ધતિસરની સમજ અને માર્ગદર્શન આપ્યું। દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે આત્મા દ્વારા મને દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે રૂપિયા 10,800ની સહાય સીધા મારા બેંક ખાતામાં જમા થઈ છે। આ સિવાય એક ખેડૂત મિત્ર તરીકે દર મહિને 1,000 પણ આપવામાં આવે છે। દેશી ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે અને કાર્બન નાઇટ્રોજનનો રેશિયો જળવાતા જમીનમાં
ઓર્ગેનિક કાર્બન વધે છે, જેથી જમીન બંજર થતા અટકે છે. એમ જણાવી તેમણે ઉમેર્યું કે મને પશુપાલન પ્રત્યે લગાવ હોવાથી 5 ગીર ગાય અને 1 ભેંસનું પાલન કરી રહ્યો છું. ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી ઘી બનાવી શુદ્ધ દેશી ઘી અને છાશનું વેચાણ કરી વાર્ષિક ₹3 લાખ કમાણી થઈ રહી છે. સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના લોકો આર્થિક રીતે પગભર બન્યા છે. જંગલ મોડેલ આધારિત ખેતી કરતા હોવાથી મોડેલ ફાર્મ બનાવવા માટે ₹13,500 ઉપરાંત ખેતરમાં પાકને સુનિયોજિત સિંચાઈ મળી રહે એ માટે ₹5.30 લાખના ખર્ચે સરકાર દ્વારા બોરિંગ કરી પાકા પ્લાસ્ટરનો કૂવો બનાવી આપવામાં આવ્યો છે. તેમજ ખેતીનો ઉપયોગ માટે 1.80 લાખના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા 60,000ની સબસિડી પ્રાપ્ત થઈ છે. ઉપરાંત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ખેતરમાં અનાજ સંગ્રહ માટે ગોદાઉન બનાવવા માટે પણ સહાય પ્રાપ્ત થઈ છે. અંતે વિકાસભાઈ કહે છે કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઓક્સિજન ભરપૂર માત્રામાં મળે છે, જમીન સુધરે છે, સ્વાસ્થ્ય સુધરે છે, સારું અનાજ મળે છે, ગૌમાતાની સેવા થાય છે, નહિવત ખર્ચ સામે આવક વધુ મળે છે. નજીવા ખર્ચમાં નફો માત્ર પ્રાકૃતિક ખેતી થકી જ શક્ય છે. સાથે દર વર્ષે વૃક્ષોના જતન પાછળ 10,000નો ખર્ચ કરી ગામ અને આસપાસના ખેતરોને વૃક્ષોથી લીલાછમ કરવાની નેમ હોવાનું તેઓ ઉમેરે છે. આમ આઈટી એન્જિનિયર વિકાસભાઈએ નવા ઇનોવેશન વડે સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી ઝીરો બજેટ ખેતીના સ્વપ્નને હકીકતમાં સાકાર કર્યું છે. સાથે આસપાસના ગામોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને માર્ગદર્શનની સાથે પ્રેરણા પણ આપી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ ઉપરાંત હું પશુપાલન પણ કરું છું. મારી પાસે નાના મોટા થઈને 6 થી 7 જેવી પશુ ઓલાદો છે. એમાં 2 ગીર ગાય છે મોટી અને 3 વાછરડી છે અને 1 ભેંસ છે. ગીર ગાયનું દૂધ હું ડેરીમાં નથી ભરતો, એનું સીધું મૂલ્યવર્ધન કરું છું. એટલે કે ગીર ગાયના દૂધમાંથી હું ઘી બનાવું છું અને હું ગ્રાહકોને એમના ઘર સુધી ₹2,000 કિલોના ભાવે સેલ કરું છું મારું ઘી. અને જે બાય પ્રોડક્ટમાં જે માખણ કરતાં જે છાશ બને છે તો છાશનું પણ અહીંયા હું લોકલમાં જ વેચાણ કરી દઉં છું. અને બીજું કે પ્રાકૃતિક કૃષિમાં કીટનાશક તરીકે હું દેશી ગાયની જે ખાટી છાશ આવે એનો પણ ઉપયોગ કરું છું અને એમાં પણ સારો એવો નફો અને સારી એવી ઇન્કમ મારી થાય છે. વાર્ષિક એવરેજ કે તો કેટલી ઇન્કમ થઈ શકે? વાર્ષિક એવરેજ પ્રાકૃતિક કૃષિ અને પશુપાલનની વાત કરું તો એવરેજ 8 થી 10 લાખ જેવી આવક મારી થઈ જાય છે અને એ પણ ચોખ્ખો નફો. તમે પોતે આટલો અભ્યાસ કર્યો છે અને જોબની ઓફર હતી, તો શું કહેશો, જોબ સારી કે ખેતી? અત્યારની વાત કરું તો બીજાના મતલબમાં શું કહેવાય, નોકર બનવા કરતાં પોતાના બોસ બનવું હું વધારે પ્રિફર કરીશ. કે યસ સર યસ કર, એના કરતાં તો આપણે પોતાના મરજીના માલિક બનીએ અને શાંતિથી અને પ્રકૃતિના ખોળે જીવન જીવીએ તો એ બેસ્ટમાં બેસ્ટ છે. યુવાન ખેડૂત મિત્રોને શું મેસેજ આપવાનું છે? યુવાન ખેડૂત મિત્રોને એટલો જ મેસેજ આપીશ કે જે પણ આ વિડીયો કે જે પણ આ જોઈ રહ્યા છે ક્લિપ, એ લોકો યુવા ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક કૃષિ કરે અને સાથે વધારેમાં વધારે વેલ્યુ એડિશન કરીને પોતાની ઇન્કમ ડબલથી પણ વધારે એટલે કે 10 ગણી કરી શકે. એ કેવી રીતે કરી શકે, તો એનો એક જ ઉપાય છે કે પ્રાકૃતિક કૃષિ. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.